તારી જાતના ગાંડા લાય સુટકેસ લાય મારા દીકરા મારો કાને પોલીસ સ્ટેશન માંથી બમ નું સુટકેસ લઈને આવ્યો આ તારો બાપ ગમિયા ઘા કરશે ને તોય ફૂટી જાય હાલ આમ હાલ હવે તને ખબર પડે કે કેમ સુટકેસ લઈ જવાય હાલ હાલને ટેણી તારો ભાઈ આપણે નિશાળે જવાનું છે ઓલું હું રોઈતા કારું કારું અરે બાપ રે તારો બાપ આ તો કારો દીપડો હે ભાગ આથી ને આપણે નિશાળે ન જવું નક આપણને ખાઈ જશે ભાગ હાલ હાલ ગાંડા હાલ આમ એકી નો થા મારા દીકરા મારો કાઈને પોલીસ ચોકીમાં જ બોમ્બ છોડી દો કા હાલ હવે તો તને પોલીસ ચોકીમાં જઈને ખબર પડતી કે કેમ થાય છે હજી મારા દીકરા મારો દાંત કાઢ્યો કોઈ દાંતનો કાઢે ને એવો કરીને નાખું ને તો સમજો મારું નામ હવલદાર ને એવો હાલ તારી મને ભાગે જાવ ઉભી નો હવે તારી જાતના કાંડા ઉભી નો ભાઈ હાલ ટેણી હાલ ભાગ કઈ ગા મારો દીકલો સાહેબ મારી વાયા પડી ગયો હે લાય આયા હંતે જાવ કાય કા મારા દીકરા મારો આ ગાંડો ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગયો આ ગાંડે રાંધવા લીધા હવે હા ત્યારે હવે કોનો ફોન આવ્યો હાલે આ તો કમિશનર સાહેબનો હાલો બોલો કમિશનર સાહેબ હે નો હોય એ હા સાહેબ હું ગામમાં જ છું એ હાલો જાણ કરી દઉં એ લાય હવે આ ગાંડો તો નહીં પકડાય આ બોમ્બનો સુટકેસ તો મેં લઈ લીધો ગાંડા પાસેથી હવે લાય મારે ગામમાં જાણ કરવું પડશે કે ગામમાં કારો દીપડો આવ્યો છે લાય બધી શેરીમાં જાણ કરી દો મારો દીકલો ઓલો પોલીસ વાળો મને પકડતો તો મને પેલી મને હું એમ હાથમાં આવું લે આ કાલું કૂતલું મારું દીકલું મને પૂરે તે પેલી મને તું ઘલીક લે હું જાવ તું ઓલા પોલીસ વાળા પાસે એની પાસે બમ લેતા આવું અને પછી જો તાલામાં નાખીને તને ઉડાડી નાખું હે મારો દીકરો મને પૂરે સાંભળો ગામના સાંભળો આપણા ગામમાં કાળો દીપડો આવી ગયો છે તો બધાને પોતપોતાના ઘરમાં રહેવા વિનંતી સાંભળો ગામના સાંભળો ઓય ઊભી ના રહ્યો ક્યાં થોડે જાવ એ સાહેબ અમે તમારા પાસે આવતા હતા મારી પાસે હા શું કામ એ સાહેબ ગામમાં કારો દીપડો આવી ગયો હે એ દીપડો આવ્યો એ તો મને ખબર છે પણ દીપડો છે ક્યાં એ હાલો આમ બેઠો હે બતાડું હાલે દેખાડ હાલો મારો દીકલા ઓલો પોલીસ વાળો ક્યાં જો હોય છે સુટકેસમાં બમ લઈને એ જાય ઓલો પોલીસ વાળો અને એના હાથમાં તો સુટકેસ તે લાય હું પોલીસ વાળા હાલ હાલ્યો થાવ અને કંઈક મોકો આવશે ને અહીંયા એ સુટકેસ લઈ લઈશ અને પછી એ ઓલું કાલું કૂતલું મને ભૂતું હતું ને એના માથે સુટકેસ નાખીશ એટલે કૂતલું ઉડી જાય છે લાય હાલે થઈ જાવ ક્યાં હે એટલે છોકરા દેખાડ ને હાલ ક્યાં હે દીપડો આજ તો એને પકડી જ લેવો હોય હાલ હાલો તારી ઘટના કાંડા તું ક્યાં ભાગી ગયો તો તારા ગામમાં જતો હાલ હવે છે ભાગીને જાતો ને તારો બાપ ગામમાં કારો દીપડો આવ્યો હે હા હા હે મને ખબર હે હા હે હાલ હાલ આમ હાલો હું હાલે હાલો
ક્યાં છે એટલે દીપડો? સાહેબ તો આમ જો કારો દીપડો. માલું દીકલું આ તો ઓલું જ કાલું કૂતલું છે એ માલા સામે ભૂયું તું તાલી માને તું ઊભું લે. હા પોલીસ વાળા પાસે થૂતકેત છે ને એ થૂતકેતમાં પંપ છે એ થૂતકેત પડવી લો અને પછી કલું કા એટલે કૂતલું મળી જાય છે. કાલા કૂતલા તારો તો વાલો. ઓય તમારી જાતના એક કઈ બોલતી ને નહીં અને ધીમે ધીમે આમ પાછળ હેઠો તો એને ખબર પડી ગઈ ને દીપડાને તો તમારા બાપ બધાને સોતરા કાઢ નાખશે. ઓય ગાંડા એમાં તારો બાપ બોમ્બ હે. ઓય ગાંડો કરતો. તારી જાતના ગાંડા કાઢે મારા દીકરા મારા ઓલા કાળા દીપડો ઉપર બોમ્બ નાખ્યો. હું કરું હવે આ ગાંડાનું? અરે બાપરે એ સાહેબ ઈ કારો દીપડો મેરો નથી. જો આપણી બાજુ હાલ્યો આવે છે. તમારો બાપ હવે જીવવું હોય તો ભાગો ને બધાને મારી નાખશે. એ તમારો બાપ કારો દીપડો વાયન વાય છે. આવ બચવું હોય ને તો ઓલો હામો ગેટ દેખાય ને એમાં કરી જાવ. લે કારો દીપડો વિયો ગયો. તારી જાતના ગાંડા કાલે મારા દીકરા મારા કાળા દીપડા ઉપર બોમ્બ નાખ્યો કા. તારી જાતના હવે તો તને રહ્યું ને જેલમાં લઈ જઈને એવો મારો છે ને તો કોઈ દી તું કોઈની હરી ન કરી. હા સાહેબ અને તમે હરખો મારજો એને કારા દીપડાની હેરી કરી. હાલ.